नमस्कार दोस्तों, हमारी चैनल में तमाરું हार्दिक स्वागत है। આજની સ્ટોરી કવિતા અને કલ્પના, બે દિલોની અનોખી પ્રેમ કથા। સુરત શહેરમાં એક શાંત સવાર હતી। રસ્તાઓ પર લોકો પોતાના કામે જઈ રહ્યા હતા। એ જ શહેરમાં રહેતી હતી કવિતા, એક શાંત સ્વભાવની અને પુસ્તકોને ખૂબ પ્રેમ કરતી યુવતી। કવિતા એક લાઇબ્રેરીમાં કામ કરતી હતી। તેને એકાંત, શાંતિ અને પુસ્તકોની સુગંધ બહુ ગમતી હતી। એક દિવસ લાઇબ્રેરીમાં એક નવી યુવતી આવી। તેનું નામ હતું કલ્પના। તે ખૂબ ખુશમિજાજ અને ખુલ્લા દિલની હતી। કલ્પનાને ચિત્રકામ અને લખવાનું ખૂબ ગમતું હતું। કલ્પના લાઇબ્રેરીમાં આવી અને કવિતાને પૂછ્યું, માફ કરશો, અહીં કવિતાઓની પુસ્તકો કયા કયા શેલ્ફમાં મળશે? કવિતાએ હળવું સ્મિત કરી અને કહ્યું, અહીં જ છે, હું બતાવી દઉં? એ દિવસ માત્ર સામાન્ય મુલાકાત હતી, પરંતુ બંનેને અંદરથી લાગ્યું કે આ મુલાકાત કંઈક ખાસ છે। મિત્રતાની શરૂઆત કરીએ। કલ્પના હવે લગભગ દર અઠવાડિયે લાઇબ્રેરી આવવા લાગી। ક્યારેક તે કવિતા સાથે પુસ્તકો વિશે વાત કરતી, તો ક્યારેક ચા પીવા માટે નજીકના કેન્ટીનમાં બેસી જતી। એક દિવસ કલ્પનાએ પૂછ્યું, કવિતા, તને કવિતા વાંચવી ગમે છે ને? કવિતાએ હસીને કહ્યું, હા, કદાચ એ કારણે જ મારું નામ પણ કવિતા છે। બંને હસવા લાગી। ધીમે ધીમે તેમની વચ્ચે ખૂબ સારી મિત્રતા બની ગઈ। કવિતા સામાન્ય રીતે શાંત રહેતી, પણ કલ્પનાની સાથે હોય ત્યારે તે ખૂબ ખુશ રહેતી। બીજી તરફ કલ્પનાને કવિતાની સાદગી અને સચ્ચાઈ ખૂબ ગમતી। લાગણીઓ દબાવવા લાગી। સમય પસાર થતો ગયો। હવે બંને ઘણીવાર સાથે સમય વિતાવતા। પાર્કમાં ફરવા જવું, કેફેમાં વાતો કરવી અથવા લાઇબ્રેરીમાં સાથે બેસીને વાંચવું, આ બધું તેમની જિંદગી રોજિંદાનો ભાગ બની ગયું। એક સાંજે બંને નદી કિનારે બેઠા હતા। સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો। કલ્પના થોડું ગંભીર થઈને બોલી, કવિતા, મને એક વાત કહેવી છે। કવિતાએ પૂછ્યું, શું થયું? કલ્પનાએ ધીમે અવાજમાં કહ્યું, જ્યારે હું તારી સાથે હોઉં છું ને, ત્યારે મને ખૂબ શાંતિ મળે છે। મને લાગે છે કે તું મારી જિંદગીમાં બહુ ખાસ છે। કવિતા થોડા સમય માટે ચૂપ રહી। પછી તે બોલી, મને પણ એવું જ લાગે છે। હું જ્યારે તને નથી મળતી ત્યારે તારી ખૂબ યાદ આવે છે। એ પળમાં બંનેને સમજાઈ ગયું કે તેમની મિત્રતા હવે માત્ર મિત્રતા રહી નથી। થોડા દિવસ પછી કલ્પનાને કવિતાનું એક નાનકડું ગિફ્ટ આપ્યું। એમાં એક સુંદર ચિત્ર હતું, બે પક્ષીઓ એક ડાળ પર બેઠેલા। કવિતાએ પૂછ્યું, આ શું છે? કલ્પનાએ કહ્યું, આ ચિત્ર મેં બનાવ્યું છે અને એમાંના બે પક્ષી આપણે છીએ। કવિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। કલ્પના ધીમેથી બોલી, કવિતા, હું તને ખૂબ પ્રેમ કરું છું। કવિતાએ તરત તેનો હાથ પકડી લીધો અને કહ્યું, હું પણ તને પ્રેમ કરું છું। તેમની અનોખી સફર સમાજ માટે કદાચ આ પ્રેમ અલગ હતો, પણ તેમના માટે આ પ્રેમ ખૂબ સાચો અને પવિત્ર હતો। તેમણે નક્કી કર્યું કે તેઓ એકબીજાની સાથે હંમેશા ઊભા રહેશે, ખુશીમાં પણ અને મુશ્કેલીમાં પણ। હવે લાઇબ્રેરી જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી, એ જગ્યા તેમને માટે સૌથી ખાસ બની ગઈ હતી। પણ જ્યારે તેઓ ત્યાં હોત જતા, ત્યારે કલ્પના હસીને કહેતી, જો હું એ દિવસે અહીં પુસ્તક લેવા ન આવ્યું હોત, તો કદાચ હું તને ક્યારેય મળી ન હોત। કવિતા હસીને જવાબ આપતી, કદાચ કિસ્મતને પણ આપણને મેળવવાનું જ હતું। અને આ રીતે કવિતા અને કલ્પનાની પ્રેમ કથા આગળ વધતી રહી। એવી જ કથા જે બતાવે છે કે સાચો પ્રેમ કોઈ પણ સીમા માનતો નથી। જો મિત્રો તમને અમારી આવી લવ સ્ટોરી પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો। આભાર।